आपका नाम? मेरा नाम इरफान है, मेरा भाई का नाम जावेद है। मेरा भाई 2 दिन से हजू लापता है, हजू कोई जवाब आया नहीं पुलिस चौकी। अમને ફરિયાદી બી ચાલુ કરી અત્યારે, ફરિયાદી અમે નોંધાઈને આવ્યા છે અત્યારે। પછી અમે ગયા છે ત્યાં સુધી સરખેજ પોલીસ ચોકીમાં બી ફરિયાદી થઈ ગઈ અમારી, અને અત્યારે અહીંયા અમને સરખેજ 3 રસ્તામાં અમને ખબર પડી છે અમારા ભાઈની રિક્ષા જલી ગઈ છે। અત્યારે કોઈ જવાબ આવ્યો નથી અમને। અમારે ફરિયાદી પાછી નોંધાવી છે, અમને જવાબ જોઈએ, શું થયું, કેવી તરહ થયું, અમને બધું જોઈએ। रिक्शा कई जगह बड़ी है અહીંયા બાકરોલ ચોકડી પીરાણા રોડ ઉપર અને એમાં કોઈ બોડી પણ બડી બોરીમાં એવું લાગે છે મારો ભય જ લાગે છે 70% તો કેવું મને એવું છે। તો તમને જાણ કોણે કીધું કે ભાઈ છે? જાણ કરી છે અમારી હમણાં સરકે અમારા મેલ્લાનો છોકરો જ છે રિયાદભાઈ કરીને, એમને જાણ કરી છે। પેલા મોહિનભાઈ છે અમારા, એને જાણ કરી છે। અહીંયા આવો તમે, દુકાન આવ્યા, દુકાનેથી મને बात करी बोले चल अपने जाना एक जगह पे, मतलब मेरे को पिराना ले गए इसी जगह पे, पेट्रोल पंप पे बताया। मेरे भाई की रिक्शा को बताई नहीं मेरे को, खाली दूर से उनको खाली बताया ऐसा फलाना ऐसा। बाकी रिक्शा ना आधारे તમે ડેડ બોડી हम डेड बॉडी जानी છે रिक्शा। શક કોના ઉપર છે તમે? શક છે આ જીતેન્દ્ર છે, એ છોકરો છે એના ઉપર અમે શક કરી શકતા। જીતેન્દ્ર છે એ દારૂનો ધંધો કરે છે, યાદપુરીઓ છે એના ઉપર। અગાઉ કોઈ નથી રંજીશ દુશ્મની એવું કઈ હોય? દુશ્મની તો અમારી પછી એનું જ છે એવું લાગે છે અમને અત્યારે। અગાઉ કોઈ એવો મામલો બન્યો ના એવું કોઈ લાગુ નહીં, કોઈ ધમકી નહીં। હમણાં કઈ 3 મહિનાથી 8 દિવસ અમને કહેતો હતો કોઈ મને મારશે, 8 દિવસ અમને કોઈ મારશે અમને એમ કહેતો હતો। કોણ મારશે? એ જીતેન્દ્ર કોઈ એવું નામ આવતું હતું। જીતેન્દ્ર એટલે શું કામ શું કરે? દારૂનો ધંધો છે, એના જોડે કોઈ પાર્ટી જોડે જોડાયેલા? પાર્ટી એ જ છે, મારો ભાઈ જોડાયેલો ધંધાનો ફેરો મારતો હતો, એને અંકલ કોઈ માથું થઈ। પાછો ફરીને જતો રહ્યો સરખેજ સર્કલ ઉપર। એ પછી કાલ સાંજે 4 વાગતાના સમય પર મારા પર કોલ આવ્યો કે ભાઈ જાવેદ ક્યાં છે। મને પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો હતો, તો મને ખબર નથી એટલે હું જોબ ઉપર હતો। તો મેં એમને કીધું કે મને નહીં ખબર કે જાવેદ ક્યાં છે, તો ભાઈ એમને કોલ કટ કરી નાખ્યો। તો પછી મેં મારા એક રેફરન્સના માણસને કોલ કર્યો કે ભાઈ જાવેદનું કંઈ થયું છે। તો એમને મને એવું કીધું કે તારી રિક્ષા સળગેલી મળી છે અને એમાં એક ડેડ બોડી બી મળી છે, અને એ ડેડ બોડી જાવેદની છે એવું મને સાંભળવા મળ્યું। પછી મેં યાદ કર્યું કે રાત્રે 10:30 પછી જાવેદ ગયો છે ને, તો સવારે બી મને જોવા નથી મળ્યો, અને પછી સાંજે બી જોવા નતો મળ્યો। કારણ કે હું ડેલી એટલીસ્ટ 8 વાગે તો મારા ઘરે આવી જ જાય છે રિક્ષા લઈને, પણ એ દિવસે સાંજે 10:30 મેં ફોન કર્યો ને પછી હાજર આવ્યો। અને એ ટાઈમ પર બી એને મારા જો વાત કરી ને તો એ થોડો ટેન્શનમાં લાગતો હતો, અને 4-5 દિવસથી એટલું બધું ખાસ બોલતો ચાલતો બી નતો। એ કોઈ વસ્તુથી ડિપ્રેશનમાં હતો કે કોઈને ધમકી આપી હતી એ વાતનો ખુલાસો એને હમણાં હજુ સુધી કર્યો નતો, કે કોઈ એના ઉપર કોલ આવે છે દિલ્હીથી કે કોઈ એને ધમકી એવી આપી છે। અને જે જગ્યા ઉપર એની લાશ મળી છે ને એ જગ્યા ઉપર અમારો કોઈ સંબંધ જ નથી કે એ માણસ એ જગ્યા ઉપર જાય, અને એટલીસ્ટ 10:30-11 વાગ્યા પછી એના ઘરે જોવો જોઈએ। એ જગ્યા ઉપર એ મળ્યો છે ને એ જગ્યા ઉપર અમારે કોઈ લેવડ દેવડ નહીં થતી। તમને કોઈ શક લાગે છે કોના પર કે જે આ કાવતરું રચ્યું હોય? મને પૂરો શક એક જ ઉપર છે, જીતેન્દ્ર ચુનારા કરીને। એ ભાઈએ એટલીસ્ટ લાસ્ટ ટાઈમ મારા ઘરે આવીને મને બી એવી ધમકી આપી હતી કે આ તમે લોકોએ મારે દારૂનો ધંધો બંધ કરાવ્યો છે, તમે લોકો મારી ગાડીઓ પકડાવો છો, બરોબર, તો તમને લોકોને હું નહીં છોડું। અને હું પોતે બી એ સાઈડ બાકરોલ સાઈડ કે કમોડ સાઈડ નતો જતો, પણ આ વ્યક્તિ શું કારણથી એ બાજુ ગયો એ હજુ સુધી અમને ખબર નથી પડી। એ પોતે જ હતો જાવેદ, યા કોઈ એને પકડીને લઈ ગયા હતા કે કોઈ એ બોલાયો હતો, એ વસ્તુનો હજુ ખુલાસો નહીં થતો કે નહીં એને ફોનની કોલ હિસ્ટ્રી મળતી કે નથી એનો હજુ ફોન મળ્યો કે નથી અમને રિક્ષા જોવા મળી કે એની ડેડ બોડી જોવા નથી મળી। તમને જ્યારે એવી ધમકી આપી તો તમે પોલીસ ફરિયાદ કરી હતી? અમે પોલીસ ફરિયાદ કે એવું કઈ નતું કર્યું, કારણ કે અમારા લોકોને આમાં કોઈ લેવડ દેવડ જ નતું કે ઇન્વોલ્વ નતું, ના એમને એની ગાડીઓની ખબર હતી કે ના અમને એના ધંધાની ખબર હતી। પણ એના કોઈ અંતર્ગત માણસ એવી વાત કરી હતી એના કે જાવેદ ને દીપક તારા ધંધાના અંદર ઇન્વોલ્વ થાય છે ને તારી ગાડીઓ પકડાવે છે, બાકી અમને એમાં કઈ જ ખબર નથી કે એની ગાડી કોણે પકડાઈ હતી ને શું કર્યું હતું। જે મૃતદેહ મળી આવ્યો તો જાવેદનો છે તે કેવી રીતે કહી શકો? એમને લોકોનું કેવું એવું છે કે રિક્ષા મારી પોતાની જ હતી, તો કે મારી જ રિક્ષા સળગેલી પડી છે। હજુ તો મેં રિક્ષા બી નહીં જોઈ કે મારી જ છે કે નહીં, મને બતાવી બી નથી, પણ એમને લોકોનું કેવું એવું છે કે રિક્ષા બી મારી છે અને બોડી બી જાવેદની છે। એમનું લોકોનું કેવું એવું છે। मेरे को मालूम पड़ा है मेरे साले की कि जो मेरा दोस्त है माया से मेरे को कांटेक्ट मिला, तो माया मेरे को बोले यूसुफ, बोले तेरा साला मेरे को मिला था रात को 1 बजे
बोले 1 बजे मेरे को मिलके गया, साणंद चौकड़ी बोले मिला, वहीं रिक्शा भर रहा था 3 रास्ते पे। साणंद चौकड़ी से मतलब घुमा के आ गया होगा, 3 रास्ते पे बैठा वो। फिर इसको मालूम पड़ी कि 1 बजे ये मिलके गया है, इसको इसी मालूम पड़ी कि भाई जावेद लापता हो गया है, इसका ये मिला है। तो जावेद ने हमारे को, यानी इसने जानकारी दी हमारे को कि भाई ऐसा ऐसा बना हुआ है, तो 1 बजे मेरे को मिलके गया है। उसके बाद बस। देखा नहीं गया। नहीं, उसके बाद कहीं देखा नहीं गया, कोई ने नहीं देखा उसको। आपकी क्या मांग है प्रशासन और कानून? बस बस न्याय मिले हमको, इंसाफ हमको चाहिए बस। इसमें जो भी इन्वॉल्व है उनको ऐसी सजा दे कि दोबारा कोई कर ना सके ऐसा। हमने राजेंद्र सिंह बीजा को सर्च किया। इनो छोटा भाई है उसका, उसका मेन इन्वॉल्व उसके छोटे भाई का ही है, उसने करा होगा। और राजेंद्र का पूरा यानी मसला उसका राजेंद्र का ही है करवाने वाला। यानी राजेंद्र ने ही बताया था कि जावेद मेरे को मिला था, जब जावेद ने किया था कि राजेंद्र मेरे को धमकियां देता बार बार, क्योंकि ये कुछ फेरे मारता था उसके। बस इतना ही है। क्या विषय पर धमकी आपको? धमकी ऐसी बोले, मैं तेरे को भाई मार डालूंगा, तू मेरे रास्ते में मत आ, तू मेरे से दूर रहे, मैं बहुत बड़ा इंसान हूँ, मैं तेरे जैसे को तो 50 को जेब में लेके घूमता हूँ, और मेरे आगे पीछे ऐसे घूमते रहेंगे कि तू सोच भी नहीं सकता, कब बोले तेरे को गायब कर दूंगा।